સતસંગ એને રે કહીએ. ભમરી શું કીધું મહાપુરુષે? ભમરી હોય અને કદાચ જો એને ઈયળ ડંખ મારે તો જે ઘૂસડું વળી જાય ને એની ભમરી ન થાય, પણ ઈયળ ડંખ મારે ને સામે જો ખડી થાય તો એ ઈયળ માંથી ભમરી બની જાય. એટલે કીધું પારસ ભમરી કેરી જોને ભાવનાર લોલ. ભમરી કેરી રે જેની ભાવનાર લોલ. ભમરી કેરી રે જેની ભાવનાર લોલ. ઓલું કીટ ભમર બની જાય સતસંગ એને રે કહીએ. કદાચ હું ને તમે પારસમણી ગોતીએ, કદાચ હું ને તમે પારસમણી ગોતીએ, મળી જાય પણ ખરી, પણ એ વાત કંઈક અલગ છે. હે હું ને તમે કદાચ પારસમણી ગોતીએ અને મળી જાય એ વાત કંઈક અલગ છે, પણ પારસમણી ગોતનાર, હે પારસમણી ગોતનાર જ્યારે ખુદ પારસમણી મળી બની જાય ને એ વાત પણ કંઈક અલગ છે. અને એ ક્યાં થવાય? સદગુરુ મહારાજના સાનિધ્યમાં થવાય. એટલે કીધું પારસમણી કેરા પાર ખાર લોલ. ઓલ પારસમણી રે કેરા પાર ખાર લોલ. ઓલું લોઢું કંચન બની જાય સતસંગ એને રે કહીએ. કંચન બની જાય સતસંગ એને રે કહીએ. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेवनी जने गोविंद दियो बताई. सदगुरु महाराजना वखाण तो व्यादे कर्या छे. पुराण, महाभारत, उपनिषद 33 करोड़ संतो गते થઈ ગયા છે. એ દરેક સંત મહાપુરુષોએ સદગુરુનું સાનિધ્ય સેવી અને આ પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. આજે ઘરની અંદર મારે ને તમારે ને સર્વને કોઈને કંઈ ઘટતું નથી, પણ છતાં આપણે ક્યાંક ને ક્યાંક થોડા દુઃખી હોઈએ છીએ. ફરવા ગાડી હોય, ઘરે બંગલો હોય, જમીન હોય, જાગીર હોય, પુત્ર હોય, પરિવાર હોય તો પણ અશાંતિ છે. એનું કારણ શું? એનું કારણ કે આપણા મનમાં શાંતિ નથી. અને એ શાંતિ ક્યાં પ્રાપ્ત થાય? એ શાંતિ છે ને સદગુરુ મહારાજના સાનિધ્યમાં થાય. અને એટલે કીધું કે ગૌધન, ગજધન, રાજધન ઓર રતન ધન ખાણ. હે પહેલાના જમાનામાં જેની જોડે ઝાઝી ગાયું હોય ને એને ગૌનું ધન કહેવાતું. એટલે ગૌધન, ગજધન, રાજધન ઓર રતન ધન ખાણ. પણ મહાપુરુષે શું કીધું? એમાં જો મળે સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન. બોલો સદગુરુ મહારાજ કી જય. આજે જેની છત્ર છાયામાં આજનો કાર્યક્રમ છે એવા સદગુરુ શ્રી ઈશ્વરરામ મહારાજને વિનંતી કરશું કે સૌને આશીર્વચન પાછવશે, સત્સંગ કરશે. ઈશ્વરરામ મહારાજ પૂજ્ય બાપુને તાળીઓના ગડગડાટથી વધાવીશું.
સદગુરુ નિરાંત મહારાજની જય. સદગુરુ નરભેરામ મહારાજની જય. સદગુરુ અજુરામ મહારાજની જય. સદગુરુ જીવારામ મહારાજની જય. સદગુરુ ભક્તિરામ મહારાજની જય. સદગુરુ પિતાંબર મહારાજની જય. સદગુરુ બાબુરામ મહારાજની જય. નામી અનામી સંતો સર્વે સંતોની જય. સદગુરુ સર્વે સંતોની જય. સનાતન ધર્મની જય. જગ્યા ભૂમ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રભુ ડાંગેર હોય ને ડાંગેર ત્યાં સુધી ઉગવું પડે, પણ ડાંગેર અને ફોતર્યું બે અલગ કરી નાખો ને પછી ફોતર્યું થઈ ગયું, ચોખ્ખો થઈ ગયો. જો કે ચોખાને ઉગવાનું રદ નહીં, પછી ફોતર્યું ઉતરી જાય પછી ચોખાને ઉગવાનું આવે નહીં, પણ બુડી તો જાય એ નક્કી છે. અને ફોતરું તરી જાય. હવે ચોખાને તરવું હોય તો શું કરવું પડે? એના અગ્નિમાં શેકાવવું પડે. શેકાઈ જાય પછી બની જાય મમરો. ઓલા ફોતરાની પણ મોજ થઈ જાય હો તરવામાં. એમ સદગુરુ ચરણે આપણે જવી એટલે સદગુરુ પેલા ચોખા બનાવે, આપણામાંથી બધા દુર્ગુણો કાઢે અને 5 પ્રતિજ્ઞાનો નિયમ આપે કે દારૂ, માઉસ, જુગાર, ચોરી, ધારી આ ના કરવું. અને આ નિયમમાં આવે પછી માણસ બને. માણસનું કલેવર આપણને મળી ગયું છે, એમાં ના નહીં. કલેવર મળી ગયું પણ માણસનો જન્મ નથી થયો. માણસનો જન્મ કોઈ સ્ત્રીના કુખે ના થાય. માણસનો જન્મ સદગુરુના ચરણે થાય. દારૂ પીવે એને દારૂડિયો કહેવાય, માઉસ વાપરે એને માઉસારી કહેવાય, જુગાર રમે ને જુગારી કહેવાય, ચોરી કરે એને ચોર કહેવાય, પરસ્ત્રી ગમાન કરે એને લુચ્ચો લફંગો કહેવાય. પ્રભુ આ 5 નિયમો જેનામાં હોય, છેવટ એક હોય તોય પણ એને માણા કે નહીં કોઈ કે મારું સમજવું જેવું થાય લગભગ કોઈ નથી કહેતું. માણા તો એ સદ ન કને છે, પણ આ લખાણીનામાં છે એટલે મને માણા કોઈ ના કે. નકર કલેવર તો એને મનુષ્યનું જ મળી ગયું છે. સદગુરુ ચરણે જાય તાણે માણસનો જન્મ થાય. શ્રીના કુખે તો જન્મ બેબી ના બાબો બે જ, અને આ બે જ જ્ઞાતિ, સ્ત્રી ને પુરુષ. આ બીજી બધી જે વધારાની છે ને એ તો આપણે કરી ઉભી. આ ત્યાં સુધી હાલે પ્રભુ કે એક કૂતરી વિહાણી હોય ને કૂતરી, પણ એના 100 દાડા થાય ને એટલે એના ગલુડિયા રહ્યા ને એના આંસુ ઉગડી જાય. કેટલા દાડે? 100 દાડે. કૂતરીના કુરકુરિયાના આંસુ ઉગડે અને આપણે 80 વર્ષ થાય તો ઉઘડે નહીં.
80 વર્ષ આપણે પહોંચી ગયા હોય પણ તો આપણી આંસુ ના ઉગડે. કારણ કે દોડ આવડી છે આપણી. દોડા હજુ કોઈના મટ્યા નથી. દર્શન કરવાના છે એ નિરાકારના, અઘાટના. અને ઘાટમાં આપણે ભૂલા પડી ગયા છે. આપણે ઘાટમાં ભૂલા પડ્યા છીએ. કારણ કે દર્શન જેને આ ઘરે નથી થતા, ઘેર દર્શન ના થાય એને દ્વારકા જાય તો એ ના થાય. અને ઘેર જેને દર્શન થઈ જાય પરમાત્માના કહો કે ભગવાનના, એને દ્વારકા જાય તોય થાય ને કદાચ દ્વારકા ના જાય તો અહીં બેઠા બેઠા પણ દર્શન થઈ જાય. એવું મારું માનવું છે. અને સંતોએ સૌએ કહે છે કે દર્શન ઘરે થાય એને થાય, યાત્રા કરવા જાય તોય, અને ના થાય ને કદાચ તોય પણ થઈ જાય. અને ના થાય ને ચઈ ના થાય, ઘેર ના થાય ને ચઈ ના થાય. માતા પિતા સિવાય ભગવાન કોઈ દુનિયામાં સહજ નહીં. તમે ગોતવા જાઓ તો ભગવાન ચઈ છે નહીં, માતા પિતા સહિત ભગવાન છે. કારણ કે આપણને પ્રગટ કોને કર્યા? જે પ્રગટ કરે ભગવાન કહેવાય ને, કે બીજો? આપણને જન્મ દેનાર માતા છે ને એ કુળદેવી છે, પિતા સાહેબ ભગવાન છે. અને આના સિવાય પ્રભુ ભગવાન તમને જડત મને કહેજો, મારે દર્શન કરવા આવવું છે. સમજ્યા? હા, સોનામાં દાગીના અનેક છે સોનામાં, પણ બધા દાગીનામાં સોનું અનેક નથી, એક જ છે ને. અહીં બધા દાગીનાના નામ નુખા નુખા, પછી એના આમું જોવો એટલે એના રૂપે નુખા નુખા, પછી એના પહેરવાના ગુણે પણ નુખા નુખા. કોઈના કાનમાં, કોઈના બૂટમાં, કોઈના ગળામાં, કોઈના વળે કોકરવામાં, કોઈના કાંડન, કોઈના હાર કરીને પહેરે. આ બધા નામે જુદા, રૂપે જુદા અને ગુણે પહેરવાનો અલગ અલગ. હવે ઈ હાર હોનાનો કર્યો, એ હોનાના હારને તમે આંગળી અડાડો તો હારને અડે કે હોનાને? ભાઈ મનુભાઈ કોને અડે? હા, હોનાના જો હાર, હોનાના જો આંગળી અડી જાય અને હોનું સીધું દેખાય, એના હાર ખરો? એના માટે હાર ખરો? હા, એના માટે હાર છે જ નહીં, હોનું જ છે. લીધો હાર ને પૈસા છે ના ચૂકવ્યા? હોનાના. હવે હાર ગમે એવો છે પણ એ હાર ને અગ્નિ આપો એટલે હાર રાખવાનું. હા, તો ત્રણ કાળમાં જેની હાજરી હોય, ત્રણેય કાળમાં અને હયાત હોય, એ સત કહેવાય. એ જ સત્ય, એનાથી સત્ય બીજું કોઈ નહીં. હાર નતો તાણે હોનું હતું, હાર સતોય હોનું છે. અને હારને અગ્નિ આપો તો હાર ગળી જાય અને હોનું રે. ભૂત ભવિષ્ય વર્તમાન આ ત્રણેય કાળમાં હોનાની હાજરી છે. એમ માટીમાં માટલું હતું જ નહીં, પણ પ્રજાપતિની કલ્પનાથી માટલું બનાવ્યું. હવે એ માટલાને તમે આંગળી અડાડો તો માટીને અડે, માટલાને અડે? હા, તો માટલું ખરું? હા. હવે લુગડા ધોવાનો ધોકો છે, એ લુગડા ધોવાના ધોકાને અને લાકડાને શેટું કેટલું? હા, લુગડા ધોવાના ધોકાના લાકડાને શેટું ખરું? નહીં. તાણે આ પ્રભુ આમાં પ્રગટ પરમાત્મા વસી રહ્યો છે આ બધાયમાં. એ નોખો ખરો? હા, એક જ છે ને. હા,
અને આની પ્રગટ પરમાત્માના તો મને દર્શન થઈ જાય પછી આ દેહ સહ કરો, આ દેહ નથી. નરસિંહ મહેતા એવું બોલ્યા છે કે આંખ મારી ઉઘડન સીધારામ દેખું, જગત દિશે નહીં મને. તો જગત નથી, જગત નથી. સહીને કોઈ ના કહેવાય, કઈ કે છે ના કે નથી. હા જગત સહજ, પણ નરસિંહ મહેતાની દ્રષ્ટિમાં જગત નથી. અને આપણે ગુરુ ત્રણે ગયા હોય એની દ્રષ્ટિમાં જગત નથી. વાત સમજાણી હોય તો કઈ વાત? કૃષ્ણ પરમાત્માએ ગીતામાં લખ્યું છે કે અણુ અણુમાં મારો વાસ છે. એક ભોયની અણી ઠેરાવે એટલી જગ્યાએ સચરાચરમાં મારા વગર ખાલી નથી. બરોબર? હા, પણ એમને એવું નથી લખ્યું કે આ રીતે હું બધે છું અણુ અણુમાં, આવી રીતે હું છું. એ ચોક ગીતા નથી કરી એકથી. એ ચોક સદગુરુ ચરણે થાય, અને સદગુરુ ચરણે જઈ અને અણુ અણુમાં કેવી રીત છે એની ખાતરી થઈ એટલે એને જગત નથી. કેવી રીત? કે હોનામાં હાર છે ને હારને ગળી જાય, અગ્નિ આપો, અને હોનું છે અને હાર છે તો હોનું છે, અને હાર નથી નતો બન્યો તાણે હોનું હતું. આ ત્રણેય કાળમાં હાજરી જેની છે એ સત્ય છે. બરોબર? જેને આ સત્યની ખબર પડે એને જગત નથી. આને કોઈ કે જો આ સાદર છે ને નથી. હા હું કઉ છું નથી. આ નરસિંહ મહેતાની સાક્ષીએ કહું છું અને ગીતાની સાક્ષીએ. આપણે ભૂલા પડ્યા છીએ ઘાટમાં, અને ઘાટમાં હજુ ઘાટ ઉપરથી દ્રષ્ટિ આપણી જઈ નથી. કારણ કે ઉપદેશ લઈ લીધો છે છતાંય ગોથા ખાય છે. હજુ હજુ ઘણાએ ખાવી છે. આપણે ભાઈ પૂરણ નથી. હું એવું નથી કે હું પૂરણ થઈ ગયો, પણ થોડુંક આ નરસિંહ મહેતાની વાણી ઉપર તમે લ્યો કે આ સાખી બોલ્યા કે આંખ મારી ઉઘડે સીધારામ દેખું, પછી ગીતા બોલે છે અણુમાં મારો વાસ. રૂકમણીજીએ કૃષ્ણ પરમાત્માને એવું કીધું કે તમે પ્રભુ રાજે 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 નરું કરો છો કે, અને અમે તમારા જોડે રહી તો કેટલાય શેટા છે. અમે તમારી જોડે છીએ તો અમારું તો નામ જ નથી આવતું કે તમારી જીભે નરું રાજે 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 તો આવે છે. આ શું છે કે? તો કૃષ્ણ પરમાત્મા કે રાજે રહી ને એ મારા હારે પ્રેમ કરે છે કે, રાજે મને પ્રેમ કરે છે કે. કારણ કે અમે જોડે જોડે રહી, ગરમ ગરમ રાંધીને ખવડાવી, અને ઈ પ્રેમ કરે છે. અને અમે કઈ નહીં કે સમય આયે કહીશ. પછી કઈક ટાઈમ થયો ને પછી કૃષ્ણ પરમાત્મા કે મને માથું બહુ દુખે છે. રૂકમણીજીને કે મારા માથા ઉપર પગ મૂકી દે. ના કે તમારા માથા ઉપર પગ મુકાતો હોય છે કે પગ ના મુકાય કે? કારણ કે રાધાને બોલાવો. રાધાને બોલાવે. રાધા કે શું છે કે મારા માથા પર પગ મૂકી દે. ફટ લઈને પગ મૂકી દીધો. પછી કે રૂકમણીજી કે આના તમે પ્રેમ કહો છો કે? હા આને હું પ્રેમ કહું છું. આ મને પ્રેમ કરે છે ને તમે મારા શરીરને કરો છો કે. આટલો તફાવત છે કે તમારા માનીનામાં. તમે મને ઓળખ્યો નથી કે, અને હજુ નહીં ઓળખો ને હજુ નથી ઓળખ્યો કે, અને ઓળખશો નહીં. હજુ આ સમય આયા કહું તમને. મારી જો ઓળખાણ થાય તો તમને હું કહીશ કે. પછી અઠવાડિયું જો અને કંઈક એવું કર્યું કૃષ્ણ પરમાત્મા, એમની તો લીલા હતી. વૈદને બોલાવવો પડ્યો, અને વૈદે આવીને જોયું
તો વૈદ એવું બોલ્યા, વૈદ કે આ તમારા આટલી ગોપીઓ છો, એમાંથી કોઈ બીની ચરણરજ કાઢી, ચરણરજ, અને એ મને આલો અને હું એનો મલમ બનાવું ને એનો મલમ બનાવીને આખા શરીરને માલિશ કરું તો કે આ દરદમાંથી ઉઘરે એવું છે, નહીતર ઉઘરે એવું નથી કે. અને નરવું આટલા નથી પતતું કે તાણે કે જે રજ ચરણ રજ આપે એ 7 જન્મ સુધી નરક ભોગવે તો થાય કે આ કાર્ય. બધી ગોપીઓ રૂકમણીજી કે ના ભાઈ આ ચરણ રજ આલવી બરાબર, પણ કે નરક થોડું ભોગવાય કે. પછી વૈદને કે વૈદ કે શું કર્યું કે આ તો આવું કે છે, રાધા પાસે જાઓ કે તમે, અને એ શું કે છે અને એ પછી મને આ કહો, જ્યાં રાધા પાસે આવો કે. વૈદરાજ કે શું પરમાત્મા, મારા પરમાત્મા શું કરે છે કે તમારા પરમાત્મા ઘડી સાચ છે કે, તો એમને કોઈ ઔષધિ કે એવું શું થયું છે કે એવું દરદ થઈ ગયું છે કે. તો કે ઔષધિ એની કે ઔષધિ છે પણ કાઠું છે કે થોડું કે. બોલો બોલો કે કોઈ બીના ચરણમાંથી ચરણરજ કાઢી અને મને આપે, એનો હું મલમ બનાવીને માલિશ કરું તો બેઠા થઈ જાય કે, મટે એવું નથી. પણ એટલે પતતું નથી કે તો એ ચરણરજ જે હાલે એના 7 અવતાર સુધી નરક ભોગવવું પડે કે. ઓહો, એમાં શું કે મારા પરમાત્માને મળતો 7 અવતાર સુધી નહીં, અનંત અવતાર સુધી કે નરક ભોગવવા તૈયાર છું કે હું. ઈ આઈને વાત કરી, સાંભળો કે રૂકમણીજીને કે વૈદ્ય કીધું ને, સાંભળો કે અનંત કોટી નરકમાં રવા તૈયાર છે કે, અને તમે કાયમ મારા શરીરને પ્રેમ કરવાના ગયા, મને નહીં. પ્રભુ સંતો ઘણા છે ને. હવે હું મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજની જય. ખૂબ સરસ. મહારાજને ફરી તાળીઓના ગગડાટથી વધાવીશું. સંતો હર હંમેશ માટે દયાળુ હોય છે અને આ જીવનો જે સમજણનો ભાર છે ને એ ઉતારવા માટે સંતો હેન કેન પ્રકારે મહેનત કરતા હોય છે. અમારા મનુ ભગત જેવા એક ભાઈ હતા, ગામથી 2-3 કિલોમીટર દૂરથી ટ્રેક્ટર લઈને આવતા હતા. એવા ગામમાં એક ઉંમરલાયક બેન અને માથે 3 મણની ગાંસડી હતી. એટલે એમને દયા આવી કે 3 કિલોમીટર હજુ ગામ શેટું છે, બેન આપણા ઓળખીતા છે. એટલે એમને બ્રેક મારીને કીધું કે બેન બેસી જાઓ, આ તમારા માથે ભાર છે ને એ ઉતરી જાય. એટલે ટ્રેક્ટર ઊભી રાખ્યું, બેન બેસી પણ ગયા. પણ આગળ જતા જતા પછી ભૂલમાં પાછળવાળી કરીને જોયું ને તો બેન તો ટ્રેક્ટરમાં બેસી ગયા હતા, પણ ભારો માથે ને માથે હતો. ટ્રેક્ટરમાં બેઠા હોય તોય જો આપણે આપણી ગાડી જો હેઠે ના ઉતારીએ તો એ વજન આપણો ઓછો થાય ના થાય. એટલે ભગવાન પરમાત્મા સંતો પોકારીને કહે છે કે ભક્તિમાં મેં સાચ ભાળ્યું પણ ભજે જે નર ભાવથી. ભક્તિમાં મેં સાચ ભાળ્યું ભજે જે નર ભાવથી, પણ કામ ક્રોધ મદ લોભ મોહ તજે એ નર પામ છે. આપણા વડીલ અહીંયા પધાર્યા છે. બડો બડાઈ ન કરે, બડા ન બોલે મીઠા બોલ, હીરો મુખથી ન કહે લાખ હમારા મોલ. એવા વડીલ શ્રી હરિભગતને આપણે વિનંતી કરીએ, હરિભાઈને એ સભાને અનુરૂપ આપણને વાણી પીરસશે. આપણે બધા ખૂબ સારી રીતે આપણા મગજમાં ઉતારી અને એને આપણે સમજશું. દરેકનો સંતથી ઉદ્ધાર થાય છે એ પણ આપણને સમજાયું. તો આપણે શાંતિથી સાંભળશું અને જ્ઞાનનો લાવો લેશું. જય હિન્દ, જય ભારત. ફરીવાર આપણે વડીલ શ્રીને તાળીઓના ગડગડાટથી વધાવીશું. પારસ ઓર સંત में बड़ो अंतरो जान, पारस लोहा को कंचन करे पण संत करे आप समान.
હું ને તમે આપણા જીવન આપણે ઉજળા બનાયા છે એવા આપણા સદગુરુ શ્રી હજુરામ મહારાજ જેમને આપણે યાદ કરીશું. ખરેખર દેવથળ ગામનો ભાવ કે પહેલેથી બાપુનો કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં પ્રસંગ હોય તો સમૂહમાં ખૂબ મોટી હાજરી ને બહુ જ ખૂબ ભાવિક ભક્તો બાપુ જ્યારે આવતા હતા અને જ્યારે જે હરિભક્તોનો ગામનો જે ભાવ હતો જે એ વખતે આવતા હતા, પણ હવે જે ભાવ છે એ એના કરતા પણ સવાયો ભાવ છે. જે સામૈયાની અંદર નાની નાની દીકરીઓ સામૈયા લઈ ને ગામ હિલોળે ચડ્યું હોય એવા સામૈયા એટલે ખરેખર આપણને એવું લાગતું નથી કે હજુરામ બાપુ છે. ને હજુરામ બાપુ હાલ આપણી વચ્ચે જ છે. એવા સદગુરુ હજુરામ બાપુની ધરા પરથી શંકેશ્વરથી જીવરામ મહારાજ પધાર્યા છે. તો આપણે પૂજ્ય બાપુને વિનંતી કરી આપણને આશીર્વચન પાઠવશે. જીવરામ મહારાજ.